જય શ્રી રામ મિત્રો. તો આજે સ્કૂલે જવાનું નહોતું તો મામાને કીધું, મેં કીધું કારખાને આવું. તો 8:15 થઈ ગયા હતા. મેં કીધું હાલો કારખાને વયો જાઓ હવે. તો ફટાફટ હવે હેન્ડ ગ્રીપરથી મસાજ કરી નાખી હાથની. ને આવી ગયા ફાંકી લેવામાં અને સામે જોયું તો એક્સિડન્ટ થઈ ગયું હતું. એટલે ગાડી ફટકારી છે ફોરવ્હીલમાં કોકા ટ્રકવાળી અને નીકળી ગયા. અમે આ ભાદર નદી છે. તો આવી ગયો કારખાને. કારખાનામાં છે અમારા પેકિંગ રૂમ 3જા માળે. એટલે આ તો હજી 2જો માળ છે. 3જો માળ આવી ગયો. સામે અમારો પેકિંગ રૂમ છે. અમે પાર્સલ પડ્યા. કારખાને આવી ગયું તો સ્ટીકર મારવા બેસી ગયો. આજ તો જાજો લોટ હતો એટલે વધારે સ્ટીકર મારવાના હતા. આ બધી હાડીઓમાં સ્ટીકર મારવાના છે. આખો અમારો પેકિંગ રૂમ છે ઉપરનો 3જા માળે. અને આ બહારનો વ્યૂ છે. એને 3જા માળે 1 નંબર વ્યૂ આવે. તો જમીન સીધો થોડોક આરામ કરી લીધો હવે. અને નીચે હોય એવું નીચે કામ કરવાનું હતું એટલે તો નીચે આવીને એમાં સ્ટીકર બાવા હતા તો ફટાફટ સ્ટીકર મારી દીધા. એમાં 8 ડિઝાઇન હતી. 8 ડિઝાઇનમાં મેં સ્ટીકર મારી દીધા ફટાફટ. હવે ઠેલી પૂતળાને ફોટા નાખવાના હતા તો ફોટા નાખતો તો કામ તો થઈ ગયું પૂરું. ઘરવાળ જતા હતા. મામાનો બર્થડે હતો તો નાહી લઈ અને કપડાં બદલાવી લઈ. ગરમી થઈ ગઈ કે આવીને થાકી ગયો તો નાહી લીધું. અને હવે જઈએ અમે. તો આવી ગયા અમે પધારો હોટલમાં. અમે જો આમ લાઇટિંગ ને એવું બધું કેવું આમ વ્યૂ આવે. તો અંદર એન્ટર કરીએ અને અંદરનો વિડીયો એન્જોય કરો. તો અહીં આગળ ફોટા પાડવાનું હતું. ગાય ને ચિત્તો અને સિંહ ને એવું બધું. એમ નાના છોકરાને ફોટા પાડવાનું. અંદર જઈએ જોઈ કેવું કે હું તો આવ્યો નથી કોઈ દી. અંદર જઈએ હવે. અંદર ગયા તો બધું લીલું ઓલું ઘાસ નાખેલું બધું હતું. ખોટા ઝાડવા હતા. લાઇટિંગ 1 નંબર કરેલી હતી. અને ફોટોગ્રાફિકનું 1 નંબર હતું. અને હજી અંદર તો જમવાનું અંદર હતું. અને હજી અંદર ગયા તો અંદર તો વધારે સારું હતું. લાઇટિંગ ને એસી ને પંખા ને ટેબલ 1 નંબર હતા. અમે બેસી ગયા 6ના ટેબલમાં. અને આવતા આવે તો બધા ફોટા પાડવા મને વિડીયો ઉતારવા મને. મેં તો પહેલાં જ વિડીયો ઉતારી દીધો હતો. અને આવી ગયો નાના જમવાનું. અને અમારે પનીર ટીકાનું શાક, નાન, ડુંગળી અને છાશ. છેલ્લે દાળ ફ્રાય મંગાવી અમે. જમી લીધું. બહાર આવી ગયા. બહાર આવતા ગરમી થઈ ગઈ. અંદર એસી ચાલુ હતું એટલે બહાર ગરમી થાય. થોડાક આગળ આવેલા તો બગીચો હતો અંદર બેહવાનો. નાના છોકરાઓ લસરે ફૂટી ને એવું બધું. ઘડીકને બેઠા ફોટા પાડ્યા. મને થોડું હિંચકા ખાવાનું મન થઈ ગયું હતું તો મેં થોડાક હિંચકા ખાઈ લીધા 10-15. હું થાકી ગયો હતો. હવે જઈએ ઘરે. થાકી ગયો તો જય શ્રી રામ. મળીએ બીજા